હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. એક ભૂલ દરેક દીકરીએ સમજવી. આ વાત એ દીકરીઓને સમર્પિત છે કે જે પિતાના હૃદયનો અમૂલ્ય ટુકડો હોય છે. વાત શરૂ થાય છે એક જાણીતા શહેરની ઠીક લગતી પણ ગીચોગીચ ભરેલી ઝૂંપડપટ્ટીથી. આ ઝૂંપડપટ્ટીમાં સિમેન્ટના છાપરાવાળા પણ મકાન કરતાં ઓરડી વધુ કહી શકાય એવા મકાન મધપૂડાની માખીઓની જેમ ઉભરાયા હતા. નગરપાલિકા દ્વારા મળતી પાયાની અમુક સુવિધાઓ જ અહીં હતી, છતાં પણ શહેરની 30% વસ્તી અહીં રહેતી હતી. આ વસ્તીમાં એક દીકરી કે જેણે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને પોતાના પ્રેમી એવા પતિ સાથે અહીં રહેતી હતી. વાસ્તવિકતાથી વિમુખ પ્રેમ લગ્ન કરનાર દીકરી એમ સમજતી હતી કે તેનો પરિવાર તેના પ્યારને ક્યારેય સમજી નહીં શકે. તેથી ખૂબ જ હેન્ડસમ દેખાતા પોતાના પ્રેમી સાથે મોંઘી એવી બાઇક પર પિતાનો માળો છોડી હંમેશને માટે ઉડી ગઈ હતી. શરૂઆતમાં પોતાના પ્રેમી એવા પતિ સાથે એકબીજાના સહારે જીવી લઈશું એવી કસમો ખાનારી દીકરીની સામે જ્યારે સમાજની કરુણ હકીકતો અને દુનિયાદારીની વાસ્તવિકતા આવે છે ત્યારે તેની પાસે પસ્તાવા સિવાયનો કોઈ વિકલ્પ નથી બચતો. પિતાના સુખી સંપન્ન પરિવારના કિચનમાં માટીના ઘડાની હાજરી સુદ્ધા નહોતી, પણ દીકરીની એક માટીના ઘડાનું જ પાણી પીવાની એવી નાનકડી જીદ સામે તેના બંને ભાઈઓ ઉનાળાની ભર બપોરે શહેરમાં માટીનો ઘડો ખરીદવા નીકળી પડેલા. એ જ દીકરી આજે ભર બપોરે પીવાનું પાણી ભરવા નગરપાલિકાના ટેન્કરની રાહ જોઈ બેઠી હતી. પિતાના ઘરની આ વાત યાદ અને ભાઈઓનો પ્રેમ યાદ આવતા આંખોના ખૂણામાંથી આંસુ સ્વરૂપે લાગણીનો રેલો ગાલ પર આવી ગયો. એ સમયે તેની માની ઉંમરની લાગતી અને દુનિયાદારીને સારી રીતે સમજનારી પડોશી મહિલા આવી અને આ દીકરીને રડતી જોઈને પૂછ્યું, બેટા, ક્યાં વિચારમાં ખોવાઈ ગયેલી છો? કેમ ચૂપચાપ બેઠી છે? કંઈ તકલીફ હોય તો મને કહે. તું મારી દીકરી જેવી છે, મને તારી મા સમજીને જ વાત કહી દે. માનું નામ સાંભળતા જ દીકરી તે મહિલાના ખોળામાં માથું રાખીને રડવા લાગી. થોડી વાર બાદ શાંત થઈને બોલી, કાકી, મેં બહુ મોટી ભૂલ કરી નાખી. આટલું બોલતા જ તેના ગળામાં ડૂમો બંધાઈ ગયો. પડોશી મહિલાએ જલ્દીથી તેને પીવા પાણી આપ્યું, કેમ કે તેને ખબર હતી કે આજની કુમળી કન્યાઓ કોઈની લાગણીને વશ થઈ શકે છે, પણ લાગણીઓને પચાવી નથી શકતી. થોડીવાર બાદ ફરી સ્વસ્થ થઈ દીકરી બોલી, કાકી, પ્રેમનો મતલબ સમજાઈ ગયો છે. આજે અમારા મેરેજને ઘણો સમય થવા આવ્યો, પણ આજે સાચું સુખ શામાં છે તે મને મારા કરેલા પરિવાર સાથેના કરેલા વિશ્વાસઘાતે સમજાવી દીધું છે. મેં મારા પપ્પા, મમ્મી તેમજ પરિવારનો વિશ્વાસઘાત કરી મેં આ પ્રેમને અપનાવ્યો હતો. આજે હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માગું છું, તો પણ કહી શકતી નથી. પડોશી મહિલા વચ્ચે કંઈ ના બોલી કેમ કે તે પણ એક દીકરીની મા હતી. તેને આ દીકરીને આગળ બોલવા દીધી અને દિલ હળવું થાય ત્યાં સુધી ચૂપ રહેવા નક્કી કર્યું. દીકરી આગળ બોલી, કાકી, મને આજે ખબર પડી કે મેં આ પ્રેમ માટે કેટલું મોટું બલિદાન આપ્યું છે. એક એ દિવસ હતો કે મને શરદી થાય તો પણ મારો પરિવાર પૂરેપૂરી રાત જાગે અને આજે મને 2 દિવસથી તાવ આવે છે તો કોઈ પૂછવાવાળું નથી અને છતાં પણ પાણી માટે મારે વલખાં મારવા પડે છે. હું 100 રૂપિયા માગતી તો 1000 મળતા, આજે 100 માગું તો 50 પણ નથી મળતા. કાકી, આજે મને મારા પરિવારની બહુ યાદ આવે છે. મારે પપ્પા પાસે જવું છે, મમ્મીના ખોળામાં માથું રાખીને સૂવું છે. મારા પપ્પા રોજ મારા માટે કંઈ ને કંઈ લાવતા. એ પપ્પા સાથે મેં વિશ્વાસઘાત કર્યો. તેમની 20 વર્ષની પરવરિશના બદલામાં મેં તેમને બાકીની જિંદગી નરક બનાવી દીધી. તે રોજ મને માથે હાથ મૂકી માથામાં પપ્પી કરીને કહેતા, તું મારો કલેજાનો ટુકડો છે, પણ મેં તેમને બદનામી સિવાય કંઈ ના આપ્યું.
આજે પણ મને યાદ છે, મારા મમ્મી કહેતા મારી લાડકીના ધામધૂમથી લગ્ન કરવા છે. મારે લાડકીને કરિયાવરમાં આ દેવું છે, તે દેવું છે, તેની સાસુ કોઈ મેણું ના મારી જાય, એટલું બધું દેવું છે. પણ આજે મેં ખુદ જ તેમને પૂરી દુનિયામાં મેણા ખાતા કરી દીધા. મારી મમ્મીએ તો મારા લગ્નની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. કરિયાવરથી લઈને દાગીના પણ ખરીદવા લાગ્યા હતા. મારા ભાઈ અને પિતાએ તો મારા માટે 2-3 છોકરાઓ પણ નજરમાં રાખ્યા હતા. મારા પરિવારે મારા માટે કેટલા સપના સજાવીને બેઠો હતો અને હું તેમનો વિચાર કર્યા વગર એક 6 મહિનાના પ્રેમમાં અંધ બની ગઈ. પડોશી મહિલા હવે બોલી, બેટા, અફસોસ કરવાથી શું ફાયદો? જે થવાનું હતું તે થઈ ગયું. પણ બેટા, એક વાત કહું, હું ના સમજી કે તે આ છોકરામાં શું જોયું. દીકરી બોલી, કાકી, મને ફસાવવામાં આવી છે. મારી એક બહેનપણી હતી, તે રોજ નવા કપડાં, રોજ નવી ગાડીઓમાં ફરતી. એક દિવસ તે મને તેની સાથે ફરવા લઈ ગઈ અને અમે આખો દિવસ ફર્યા. મને આ નવો અનુભવ ગમવા લાગ્યો અને મારી બહેનપણીનો બોયફ્રેન્ડ મને ધીમે ધીમે આકર્ષિત કરી રહ્યો હતો. ધીમે ધીમે અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. એક દિવસ તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મેં તેને ના પાડી તો કહેવા લાગ્યો કે તારી બહેનપણી મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી, પણ મને ખબર પડી કે તેને મારા જેવા બીજા ઘણા બોયફ્રેન્ડ છે અને તે મારા લાયક નથી. હું સાચો પ્રેમ કરે એવી છોકરી શોધતો હતો અને તું મળી ગઈ. ખરેખર તારા જેવી પત્ની મળવી એ નસીબની વાત છે. જો તું નહીં મળે તો હું આત્મહત્યા કરીશ. તેવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરી મને લગ્ન માટે રાજી કરી. હું નાદાન તેની ચાલમાં ફસાઈ ગઈ ને એક દિવસ અમે કોર્ટ મેરેજ કરી નાખ્યા. તેના કહેવા પ્રમાણે મારે આ બાબતની કોઈને 4-5 મહિના જાણ કરવાની ના પાડી હતી અને અમે 6 મહિના પછી ઘર છોડીને ભાગી ગયા. જ્યારે તેની અસલિયત મારી સામે આવી, પણ હવે મારાથી કંઈ થઈ શકે તેમ નથી. પડોશી મહિલા બોલી, તારા પપ્પાનો ફોન નંબર આપ, હું તેમને સમજાવીશ. દીકરી બોલી, કાકી, મારા પપ્પાને મેં બહુ દુઃખ આપ્યું છે. તે મને ભૂલી ચૂક્યા છે. હું ફરી તેમને દુઃખ હવે નહીં આપી શકું. મહિલા બોલી, બેટા, એક વાત કહું, બાપ ક્યારેય પોતાના સંતાનોને ભૂલતો નથી. તેને ખબર પડશે કે મારી દીકરી દુઃખી છે, આખી દુનિયાને ભૂલીને તારા દુઃખ દૂર કરવા માટે તૈયાર થઈ જશે. દીકરીએ મહિલાને પપ્પાનો નંબર આપ્યો અને ગણતરીના સમયમાં જ તેની સામે તેના પપ્પા અને ભાઈ આવી ગયા. તેમને જોઈ દીકરી રડતી રડતી દોડીને પિતાને ભેટી પડી. પોતાનું માથું પપ્પાના ખભે મૂકી રડી પડી. તે જ સમયે પોતાની દીકરીને લઈ પિતા પોતાના ઘેર આવી જાય છે અને તેની દીકરીના સુખ માટે શું કરવું તેના માટે કામે લાગી જાય છે. લિખિતન એક દીકરી વાંચીને આગળ મોકલજો. દરેક દીકરીને સમજવાની જરૂર. જો તમે પણ દીકરીના પિતા છો તો આ કહાનીને તમારા ગ્રુપમાં જરૂર શેર કરવા વિનંતી છે, જેના કારણે કોઈ દીકરીની જિંદગી બગડે એ પહેલાં સુધારી શકાય. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.